બા, શું થયું? કેમ રડો છો? કાંઈ નહીં. લો, આ માણસ રડતું હોય ને પૂછે એટલે એમ કે કાંઈ નહીં. વગર કારણે કોઈ રડતું હોય? આંસુની બે આંસુ છે ને બે હાલતમાં આવે. કાં તો અતિશય દુઃખ અને કાં તો અતિશય સુખ. તો ખુશીની કોઈ વાત તો આપણા ઘરમાં ચાલતી નથી અત્યારે. તો એનો મતલબ કે કોઈ દુઃખ છે. કાંઈ નથી. આ તો શરદી થઈ જ ને માથું દુખે જ ને એટલે. બા, હું નાની કીકલી છું કે તમને શરદી થઈને તમે રડવા માંડો ને પાછા મને રમાડીએ દ્યો? શું થયું છે? શું થયું છે? અશોકે કઈ કહ્યું છે તો લો હમણાંનો વારો કાઢું. ના, એ તો બિચારો કાંઈ નથી બોલતો. પણ આ તારા કાકાજી સસરા એમને શું છે? જ્યાં જાય ત્યાં સમાજમાં મારી વાતો ઉડાડે, જો મારું ખરાબ બોલે. નરેશ કાકા હા, બોલો લ્યો. હવે તો છોડો ને, એમનો સ્વભાવ તો પહેલેથી આવો છે. નાની નાની વાતને પકડીને બેસી રહી છે. બૈરાઓ જેવું મગજ છે એમનું અને તમે એમની વાત માનો છો? પણ કારણ વગર મને બધે વગોવાની. આ તારા સસરા ગુજરી ગયા ને પછી આપણા ઘરમાં કઈ પરિસ્થિતિ હારી નથી, તો હું ક્યાંય વ્યવહારમાં જાતી નથી. જ્યાં જાય ને ત્યાં 2 રૂપિયા દેવા પડે. અને અત્યારે આપણા ઘરની પરિસ્થિતિ તો તને ખબર છે. તો એ ત્યાં જઈને એમ કહે છે કે મારી ભાભી જ કોઈને આવવા નથી દેતી, બાકી તો બધાને પ્રસંગમાં આવવું જ હોય. અને આપણો દીકરો, મારો દીકરો, એ એના ભેળો ભળી ગયો છે. મારી વાત માનતો જ નથી. એને તો એનો કાકો જ હારો લાગે છે. કોણ જાણે એના કાકા એને હું પીવડાવી દીધું છે. જો બા, હું સમજુ છું કે આવું કંઈ થાય તો તકલીફ થાય અને વ્યાજબી છે એ તો, કે પોતાના ઘરના લોકો જ્યારે આપણી કંઈ વાત ઉડાડતા હોય ને અને સ્પેશિયલી જે વાતો ખોટી હોય, જ્યાં આપણે કંઈ લેવા દેવા જ ન હોય, તો માણસને દુઃખ અને તકલીફ તો થાય. પણ એનો અર્થ એવો સહેજેય નથી કે આપણે એ બધી વાતોને આપણા મન પર લઈને બેસી રહીએ. સમયસર બધું ભૂલવું ને એ પણ જરૂરી છે. ભૂલી જઈએ. આપણું પોતાનું કંઈક દુઃખ હોય ને તો ભૂલી જવાય. આજે કુટુંબમાં બધે ઈ મને વગોવે છે એટલે એ લોકો મને ઈ જ નજરે જોવે, કોઈ હારી નજરે જોતું નથી. બા, સમજવાની કોશિશ કરો. હું તો તમને એટલું જ સમજાવવા માંગુ છું કે તમને પહેલેથી ખબર છે કે નરેશ કાકા એવા વ્યક્તિ છે જે બધાની વાતમાં પંચાયત કરે છે. આખા ગામમાં ખોચરાઈ કરવાનો એમનો ધંધો થઈ ગયો છે. અને તમને શું લાગે છે કે એમના સ્વભાવને કોઈ ઓળખતું નથી? કુટુંબ પરિવારમાં બધા ઓળખે છે, પણ લોકો હવે ઇગ્નોર કરે છે. શું કામ? કે બધાને જ ખબર છે કે આમના મોઢે લાગવું ને એના કરતાં વધારે સારું કે વાત સાંભળી અને ત્યાંથી નીકળી જઈએ. એ બધાને ખબર છે કે એનો સ્વભાવ એવો છે. પણ આજે ઈ સમાજમાં ને આપણા કુટુંબમાં જે રીતે મને બદનામ કરે છે અને હું વ્યવહારે જઈ નથી શકતી, એટલે લોકોને તો એમ થાય જ ને કે હા, આ ભારતી જેવી હશે. જો નરેશ કહે છે ને એ બધી સાચી જ વાત છે. એવું કાંઈ નથી બા. લોકોને શું કરવું છે, શું કેવું છે ને એ લોકોને વિચારવાનું છે, આપણે નહીં. અને દુનિયા છે, આ તો બધી જ વાતો કરે. આપણે આપણા મનમાં એવું કાંઈ લેવાની જરૂર નથી. અને રહી વાત અશોકની, તો હું એમની સાથે વાત કરીશ ને, હું એમને સમજાવીશ કે તમને પોતાની માં સારી નથી લાગતી અને નરેશ કાકા સારા લાગે છે, તો આ તો ખોટું છે. એક તો મને વધારે દુઃખ છે કે તારો કાકો સસરો ભલે આવો રહ્યો, પણ મારો દીકરોય મારો નથી રહ્યો. ઈ કહે ને એટલું જ પાણી પીવે છે. અરે હશે, પણ આજ તો દુનિયા છે, કઈ તો રહી છું. જવા દો, બધું છોડી દો. જેને જે કરવું હોય ને એ કરવા દો. એન્ડ ઓફ ધ ડે તો તમારે ખુશ રહેવાની જરૂર છે. તમને ખબર છે, આપણે રડ્યા કરીએ, નબળા વિચારો કરીએ ને તો આપણા બોડીમાં છે ને એ નેગેટિવ ઉર્જા પેદા થાય છે અને એ જ ઉર્જા પછી આપણને ખુશ રહેવા દેતી જ નથી. એની કરતાં સારું ને કે આ બધું ભૂલીને આપણે ખુશ રહેવાની કોશિશ કરીએ. અને એક વાત કહું, આ માણસની જાત છે ને એ ખોટી મોહમાયામાં પડે છે. જન્મ્યા એકલા, મરવું એકલું છે, દુઃખમાં એકલું રહેવું છે, તો પછી સુખમાં કોઈ સાથે રહેવા માટે શોધવાનો મતલબ શું? સાચી વાત છે તારી, પણ શું થાય, એકલી હોઉં ને એટલે મુંજાયા તો કરું. હું છું ને, મને કહેવાનું. ચાલો હવે બધું છોડો, રડવાનું બંધ કરો. સારા નથી લાગતા. કોઈ કહેશે કે હવે મારી આશે કે શું? ના ના, ચા પીવી છે? હા. કડક મીઠી? હા. આ હવારમાં
આપણે બેય માણા અહીંયા બેસી ગયા છે તો હુંવાણો કરવા બેઠા છે કે પછી આ વાતાવરણનો નજારો જોવા? વાતાવરણ એટલે મોસમ, સુહાના સફર ઓર એ મોસમ હસી. હજી તમે આ શાયર પણ મૂક્યું નથી. હું એમ કહું છું કે તમે પાછા રિટર્ન ઘરે કેટલા વાગે આવશો? અને જે ટાઈમે આવું એ ટાઈમે જ આવી. 7 વાગે આવી ઓફિસેથી, સીધો અહીંયા આવી. કંકોત્રી વાંચી છે ને પ્રસંગની? આ આપણે ઓલા વિનુ કાકાને જવાનું છે એ. પાછા કે છે કે ઓલા વિનુ કાકાને ત્યાં જવાનું છે એ. પણ તમને આ વ્યવહારમાં ને એમાં કાંઈ ખબર નથી પડતી? અરે પણ તારે જઈ આવે ને. આ બધે હું જ જઈશ. ત્યાં સવાલ કરે છે કે મારા ભાઈ કેમ નથી આવ્યા, તમારે હું જવાબ આપવાનો? એ એના કામમાં મસ્ત હોય, કોઈ દિવસ મારી હારે આવે જ નહીં. અરે ઘરમાં એક જણું હોય ને એટલે હાલે ને, સમજા. એટલે તું એકલી જઈ આવજે. અને આમે જઈ તારે કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. તારે કાંઈ રિક્ષામાં ક્યાંય નથી જવાનું, કાંઈ નથી. તારે હાલીને જવાનું. ઓલા તો પ્લેન આવવાનું છે, હેલિકોપ્ટર? અરે સાગર ને આપણો ભત્રીજો, હા એ લઈને લઈ જાહે. લે કરો વાત. સાગર ભત્રીજો એ તને લઈ જાહે. તમને લાગે છે કે આ સાગરીઓ આવે અને એની માં એને આવવા દે? ખાલી મારી યારે હમણાં મુલાકાત કરીને એણે એટલે એ આપણું બધુંય કામ કરશે. અને તું એની માની વાત કરે છે, એની માને તો એ દુશ્મન ગણે છે, દુશ્મન. એવો મેં એને ચડાવ્યો છે, સમજ્યા? એવો ચડાવ્યો છે ને એને. આપણે ધંધાની લાલચ આપી છે. આપણે ધંધો તો હારામાં હારો હાલે છે. અને ધંધાની એને એવી લાલચ આપીને કે હું છે ને તને મારા ધંધામાં લઈ અને તું છે ને આગળ વ્યો જા. નોકરી આખી જિંદગી ક્યાં કરતો રહે? એટલે ધંધાની લાલચ આપીને એટલે હું કહું ને એમ જ એ કરશે. અરે વાહ, હવે કાંઈક લાગે છે કે તમારામાં બુદ્ધિ આવી હોય. લે બુદ્ધિ તો પહેલેથી છે. એમનામ કાંઈ આવડો મોટો ધંધો થોડો ઊભો કર્યો હોય. એ તો મને ખબર જ છે, પણ આ સાગરને કેવી રીતના હેન્ડલ કરવો એ તમને આવડી ગયું છે. પણ એમ કહું છું કે આ મોટા ભાભીને સાગર કહી દે તો કે કાકા મને આવી બધી વાતો કરતા હતા. એ વાત કરી દે છે ને તોય કાંઈ વાંધો નહીં, સમજ્યા? એની માં એમ કહે ને કે તારો કાકો છે ને ખોટો છે, એ તને ક્યાંય ધંધામાં નહીં લઈને, એ તારું ખરાબ જ વિચારે છે, એવું કહે ને તોય સાગર કાંઈ હાસું નહીં મને. કારણ કે મેં એને છે ને ઓલું કહેવાય ને હિપ્નોટાઇઝમ કરી દીધું, સમજ્યા? એ હું કહું ને એટલું જ સાંભળશે અને હું કહું ને એટલું જ એ બોલવાનો છે. વાહ, હવે જોઈએ કે સાગરના કાકાએ જે વાતો કરી છે સાગરના કાનમાં એના મગજમાં ઉતરે છે કે નહીં, કે પછી ભગવાને બે કાન આપ્યા છે, આ એક કાને સાંભળે ને એક કાને કાઢી નથી નાખ્યું ને? એમ તારી વાત સાચી છે. એક કાને સાંભળે ને એક કાને કાઢી નાખે. પણ એની બાની વાત, એની બાની વાત છે ને એક કાને એ સાંભળશે અને બીજા કાને કાઢી નાખશે. ભારતી ભાભીને જે કરવું હોય એ કરે, જેટલો ચડાવો એ ચડાવે, બાકી એની વાત એ નથી સાંભળવાનો. એ આપણે બધું કામ એ કરશે, સમજ્યા? આપણો ભલે ને આપણે એક છોકરો નથી પણ એ છે ને આપણું બધું કામ કર્યા કરશે. આમ જો છોકરો ન હોય તો કાંઈ નહીં, મારો ભાઈ કેવો છે, મારા ભાઈને ખાલી હાચવો ને એટલે બહુ થઈ ગયું. તારા ભાઈને તો હાસવાનો જ હોય ને. એટલે બસ. તારા ભાઈને હું ખુશ રાખું એટલે તું ખુશ, તું ખુશ એટલે હું ખુશ, હું ખુશ એટલે આપણો ધંધો ફટફટા હાલે. તો હું એમ કહું છું કે હજી મને આ વાતમાં ડાઉટ લાગે છે હો. ડાઉટ ન કરવાનું હોય. હું એકવાર એને કહી દઉં ને કે આમ કરજે એટલે એ એમ જ કરે, સમજ્યા? પછી કાંઈ ઉપાધિ નહીં આપણે. તમારા ભાભી એ તમારે કદાચ વધારે દિવાળી જોઈ છે. આ બધી વાત મેં તમને માની તો લીધી, પણ મારા માનવામાં નથી આવતી કે આ ભારતી ભાભી તમારી વાત જે સાગરે કરેલી છે એ માનશે કોઈ. અરે ભારતી ભાભીની વાત નો જ માને, કારણ કે એ બિચારી ભોળી છે, સમજ્યા? અને હાસી છે. હવે હાસો માણા અને ભોળો માણાની વાત કોઈ માને આ દુનિયામાં? મૂંગા મરો આ કોઈક વાત સાંભળી જાય ને સોસાયટીનું તો કહે તરત. કોઈક આ વાત સાંભળી જાય અને કોઈક સાંભળશે અને જો સાગરને કહે ને તો એક સાગર કંઈ એની વાત નહીં સાંભળે. એ તરત એમ કહે અમને બે કાકા ભત્રીજાને સારું ભળે છે ને એ તમે જોવું ગમતું નથી એટલે છે ને તમે મારી કાન ભંભેણી કરો છો. વાહ, એટલે આપણે ઉપાધિ કરવાની નથી. સાગર બધું કામ કરશે વગર પગારનો નોકર. આવડાની જેમ હું વચ્ચે ઊભી છું? હા, થાંભલાની જેમ કેમ વચ્ચે ઊભી છો? એમ વચ્ચે ક્યાં ઊભી છું? સાઈડમાં ઊભી છું. આટલો મોટો હોલ છે, સાઈડમાંથી નીકળી જાઓ. સાગર,
એટલે જ કહેતો હતો કે વચ્ચે કેમ ઊભી છે, જતી રહે સાઈડમાં, કારણ કે ખબર હોય અમારું બૈરું કેવું છે ને મને બહુ સારી રીતે ખબર હોય કે એક ડગલું આગળ મૂકીશ ને એટલે પાછળથી ટોકવાનું ચાલુ કરી દઈશ. તો ક્યાં બોલાવ્યા તમને મેં? અને ટોક્યો અને રોક્યો બેય કર્યું જ તો. જો મારે છે ને તમારી સાથે સિરિયસ મેટર પર વાત કરવાની છે. તારી પાસે કોઈ દિવસ પ્રેમભરી વાત હોય છે? બધી મેટર સિરિયસ જ હોય છે, કોને ખબર. હા, તારો જન્મ થયો ને ત્યારે કમસે કમ ડૉક્ટરે પણ એવું જ કહ્યું હશે કે તમારી ઘેર દીકરી નહીં, તમારી ઘેર સિરિયસ થઈ છે. તમે કેવું બોલો છો? તમને ખબર પડે છે કે આવું ના બોલાય એમ? કેમ? તો કેવું બોલાય? ના તું જ કે ને કેવું બોલાય? જો મારે તમારી સાથે સિરિયસ મેટર પર વાત કરવાની છે, એટલે પ્લીઝ પહેલા એ વાત સાંભળી લો અને પછી આપણે ઝઘડો કરીશું. સારું, બતાવો. આ બા રડતા હતા સવારમાં, બિચારા કેટલો જીવ બાળતા હતા. મને તો આજે એટલું દુઃખ થયું ને કે ખરેખર આ કુટુંબ પરિવારના લોકો સારા હોય ને તો સારું, નકર બધાને છે ને એક દિવસ ક્યાંક મૂકી આવવા જોઈએ. કેમ વળી? શું કામ બહાર રડતા હતા? એને હવે સવારમાં કોણ સાંભળી ગયું? પપ્પા સાંભળી ગયા? શું બોલો છો તમે? એટલે માણસ એકલું પડી જાય તો કોઈ દિવસ પોતાના હમસફરની યાદ આવી જાય, મતલબ પોતાના પાર્ટનરની યાદ આવે તો બે આંસુ પણ આંખમાંથી આવી જાય ને. તમને કોઈ દી મારી યાદ આવી? પણ તું તો સામી જ છો ને, તું ક્યાંય ગઈ છો ના, તો તને કોઈ લઈ જવાનું છે ના, ક્યાંય તું જવાની છો. તું મારા લમણે લખાણી છો એટલે મારી સાથે જ રહેવાની છો. વાહ, એટલે તમે મને યાદ કરો એના માટે મારે મરી જવાનું? અરે મરવાની ક્યાં વાત છે? મરે તારા દુશ્મન, વધારાની થોડી છો તું મારી. દુશ્મનનું રહેવા દો ને. તો મારે વિધવા નથી થવું. એટલે એટલે ના એ વાત ના ના કે ને કેવા શું માંગે તું? સાગર, આઈ લવ યુ. તમે મારા પતિ છો, તમારાથી વધારે આ દુનિયામાં મને કોઈ નથી. આપણે પેલી વાત કન્ટિન્યુ કરીએ? હા કરો. તો આ બા છે ને રડતા હતા, પપ્પાની યાદ નહોતી આવતી. આ નરેશ કાકાને પેલો અશકો કંટાળી ગયા છે બિચારા એમના બેયથી. તમને ખબર છે આ નરેશ કાકા ને અશોક છે ને જ્યાં ત્યાં ભાની નબળી વાતો કરતા ફરે છે. મને તો એવું લાગે છે ને કે ત્યાં જઈને બોલો, થોડું ભાન રાખો ને. કેમ? નરેશ કાકા મારાય કાકા છે ખબર છે મને. અને અશકો ના કર. અશોક મામા છે મારા. મામા જેવું કામ કરે છે, મામા કંસ જેવું કામ કરે છે. જેવું કામ કરતા હોય એવું તારા મગજમાં અને તારી નજરથી એવું હશે, બાકી મને ખબર છે કે કેવા છે ને કેવું કામ કરે છે. 100 વાતની એક વાત છે, એ લોકો બાને રોવડાવે છે ને એટલે મને નથી ગમતું, અને હું તો એને અશોક 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 જ કહીશ. મામા ક્યારેય નહીં કહું. બસ હવે શાંતિ રાખ. મારે જો તને જરૂરી વાત કરવી હતી કે આજે હું ઓફિસે નથી જવાનું. આજે કેમ? મારે પ્રસંગમાં જવાનું છે. કોના પ્રસંગમાં? હા, વિનુ કાકાના ત્યાં. મારે આવવું છે. હા જો, તારે કાંઈ આવવાની જરૂર નથી. કેમ? એમાં એવું છે ને કે આ નરેશ કાકા એ તો ધંધારથી માણસ રહ્યા, એને ધંધે જવું જ પડે. અને રહી વાત મારી, તો હું તો નોકરિયા જ છું. કોઈ વાર રજા પાડું ને તો ચાલી જાય, પણ એ રજા પાડે ને એ જરાય ના ચાલે. એટલા માટે નરેશ કાકાનો મને ફોન આવ્યો હતો. કહેતા હતા કે હું તો પ્રસંગમાં જઈ શકું એમ નથી, પણ એક કામ કરજે ને, તું તારા કાકીને લઈને ત્યાં પ્રસંગમાં જઈ આવજે ને. એટલે તમે ત્યાં સેવા કરવા માટે જવાના છો એમ કહી દો ને. સેવા કરવાની ક્યાં વાત આવી? કાકીને લઈને જવાનું છે. ક્યાંય જવું નથી. કાકીને પગ આપ્યા છે, અને કાકીને પગ ન આપ્યા હોય ને તો એનો ભાઈ અશોક એ લઈ જશે એને. બસ હા, હવે વધારે પડતું બોલતી જઈ છે તું. કઈ નથી બોલતો એનો અર્થ એ નથી કે તું મન ફાવે એવું બોલીશ. તો બોલું જ ને. મારા સાસુમાને કોઈ રડાવશે ને તો હું તો બોલીશ, સમજ્યા? હા સમજી ગયો, બહુ સારી રીતે સમજી ગયો. તો મેં તો બાને દિલાસો આપ્યો કે બા તમે ચિંતા ન કરો, હું અશોકને સમજાવીશ. બા તમે ચિંતા ન કરો, હું અશોકને સમજાવીશ. તંબુરો અશોક સમજવાનો હતો. કોઈને સમજાવવાની જરૂર નથી, બધા સમજેલા જ છે. ખુદ સમજી જાવ ને તો બહુ મોટી વાત છે. એક તો પોતાનામાં વેતો ન હોય અને ગામને વેતો શીખવાડવા જાય. ખરેખર મેં તમારી સાથે લગ્ન કરીને એટલી મોટી ભૂલ કરી છે ને મારા જીવનની, હું આખી જિંદગી પસ્તાવો કરીશ ને તોય સુધરશે નહીં. હવે કોઈ ઓપ્શન નથી, જે છે હું જ છું. બોલો શું કરીશું? ભોગવીશું. હા એમ. ઠીક છે, જાઓ લગ્નમાં. પણ આ ધંધા બાબતની શું વાત છે? આ ધંધા બાબતની વાત એવી છે કે જો હું જે કરું છું ને આપણા ફાયદા માટે જ કરું છું. હા, નરેશ કાકા હારે મારી વાત થઈ. એ છે ને થોડાક જ સમયમાં એના ધંધામાં મને સાથે લઈ લેવાના છે. બિલકુલ નહીં સાગર. અરે નોકરી કરતા ધંધો સારો, ખુદનો ધંધો હોય તો છે ને કોઈનું સાંભળવું ન પડે, કોઈને હાથ નીચે કામ ના કરવું પડે. હું તમને એમ કહું છું કે 500 દુશ્મન સારા પણ એક મીઠો મિત્ર નહીં સારો. તમે નરેશ કાકા પર ભરોસો ના કરતા. મને ખબર પડે છે મારે કોની ઉપર ભરોસો કરવો અને ના કરવો. તું તારું કામ કર ને ભાઈ. જાઓ ને તમે અહીંથી, લગ્નમાં નથી જાવું? જવું જ છે. એક તો સવારમાં વચ્ચે પડી ગઈ.
હા બોલ. આ કેટલા વખતથી તું મને નથી મળી. ક્યાં છો હે કામિની તું? અરે મિત્ર તું વાત કર માં લે. આ બહાર જવું છે ને તોય મને ટાઈમ નથી રહેતો. આ કોણ છે? એ હું તને પછી ફોન કરું છું. એ ભઈલું હા. તું અહીંયા કાં છો? અને આમ અચાનક આમ હાથ આમ કર્યો. હું કામિની હારે વાત કરતી હતી. આમ હાથ કર્યો ને, હવે આમ હાથ કરું છું. અરે વાહ, હું ટકાટક ગાડી લીધી ને. કેદી લીધી? અરે આ ગાડી મેં લીધી નથી, પણ મારી ઈચ્છા છે કે હું આવી એક ગાડી લઉં. આ તો બાજુવાળાને મહેમાન આવ્યા ને એની છે. અલા મિનાસબેન ની છે. હા, ત્યાં કોઈક મહેમાન આવ્યા છે. ઠીક છે, એને એમ કે છે કોકી વાપરવા દે હાથ સાફ કરવા. હા, પણ હું કહું વાપરવા માંગવી કરતા મારી પાસે મારા ઘરની ગાડી આવી હોય તો હું એ વિચારમાં ખોવાઈ ગયો છું. ભાઈ હસવો, હા, કેમ દુખી થાસ? તો દુઃખી ન થાવ તો હે મારા જીવનમાં સુખ છે કે નહીં એ કઈ ખબર નથી પડતી. છે આ તારી બેને એવા હારે લગ્ન કર્યા છે ને કે તારે સુખના જ દિવસ છે. માનું છું એવા હારે લગ્ન કર્યા છે, પણ મને હજી સુખનું જરી કઈ તણખલું નથી દેખાણું. અરે તારા જીજાજી હારે બધી વાત કરી લીધી છે મેં. તું જરાય ચિંતા કરવા ભઈલું. આમ જો તે સપનામાં નહીં જોયું હોય ને એ બધુંય થાશે. નહીં થાય. હા, મને એની હારે ધંધામાં સેટ કરવાનો હતો એનું શું છું, વાત કરી લીધી છે. પણ વાત કોની હારે હાલે છે એની ખબર છે? હે આ તમારા ભત્રીજા હારે. સાગર યારે હા, એની હારે એ ધંધો સેટ કરવાના છે. ભાઈ અશોક, હા, તું છે ને તારી બેનને હજી સમજવામાં ભૂલ કરે છે. તારી બેને છે ને આ બધું જ વહીવટ કરી લીધો હોય અને તારા જીજાજીને સમજાવી લીધું હોય મેં. સમજો, એમાં બધું કહી દીધું છે કે ગમે એમ થઈ જાય પણ તમારે તમારા શાળાને ધંધામાં સેટ કરવાનો છે. ઉભા રહે. બેન એક વાતનો જવાબ આપ. આ તારો ફોન છે એનો પાસવર્ડ નંબર શું છે? મારો પાસવર્ડ નંબર ન કહેવાય ને. હા, તો પછી આ વાત એવી છે ને એ હું નથી કહી શકું એમ. એમાં એવું છે ને કે આ તારો ભત્રીજો છે ને એની ઉપર છે ને મારે બનેવીની છે ને હે બહુ લાગણી છે. અરે ભત્રીજો ગયો તેલ લેવા. મેં તારા જીજાજીને એવા સમજાવી દીધા છે ને, તારા જીજાજી કંઈ ઓછા નથી, મારા કરતાં ડબલ બુદ્ધિ વાપરે છે. અને એ તો છે ને ખાલી હાથ ફેરવવાનું છે ભત્રીજા ઉપર. પણ આમ હાથ ફેરવવામાં ને ફેરવવામાં ઓલો છે ને કાંડું નો ખેંચી લે, મને એ બીક લાગે છે. એની તાકાત જ નથી કે તારા જીજાજીનું કાંડું ખેરવી લે. સમજો? હાસીન, હા, પણ મને કેમ એવું લાગે છે આમ અત્યારે તો અંજવાળું જ દેખાય છે, પણ એની વાહે આમ આગળ જો ને તો અંધારું દેખાય. એનું શું કરવું? કારણ કે અંધારામાં આ મીરા અને સાગર ઊભા છે અને ઓલી ડોહી. એટલે કહું છું કે હવે આનું કાંઈક કરો. થઈ જાય ભઈલું, બધું તારું સેટ થઈ જશે. અને જો તું ક્યાંય હેરાન નહીં થાય. પણ આ કેટલી વાર મેં વાત કરી છે એ કે કેટલી વાર વાત કરી કે હું મને ધંધામાં એમાં સેટ કરી જો. પણ એમ નહીં. હા, તારે ધંધામાં સેટ થઈને જવું છે ક્યાં? આ તને રૂપિયા તો વારંવાર આપ્યા કરું છું. રૂપિયા આપ્યા કરશો એ વાત સાચી છે. હા. હા, આમાંય તે બેન મારે રૂપિયાની છે ને બહુ જરૂર છે. આવી ગાડી લેવાની છે. પછી તને ખબર હોય થોડાક દિવસ અગાઉ મેં એક ધંધો ચાલુ કર્યો છે. હા, બરોબર, એમાં છે ને ખોટ ગઈ છે એટલે અત્યારે રૂપિયાની મારે જરૂર છે, પણ મને નથી લાગતું કે તારા પાસેથી કાંઈ મને પૈસા મળે. આ તો બુદ્ધિ વગરના જેવું વાત કરે છે. હા. મારો ભાઈ છે કે દુશ્મન છે? અને તું મને તારી બેન માને છે કે પારકી માને છે? અરે હું તો બેન જ માનું છું, પણ હા મારા બનેવી હાવ છે ને અવળા ભટકાઈ ગયા છે. નકર મારું જીવન કેવું એ હોય. તારો બનેવી હારો છે. નકર રૂપિયા માંગુ છું ને તો ગમે ઈ કોઈ ભાઈડો હોય ને તો હિસાબ માંગે કે આ રૂપિયા નાખશો ક્યાં? તારે કેટલા રૂપિયાની જરૂર છે એ કે મને પહેલા. મારે આમ વજન ઉપર જરૂર છે. આમ એટલું બંડલ હોય ને તો થઈ જાય. તો રહેવા દે, તો ન આપવા. લે મારે વજન ઉપર કોણ રૂપિયા આપે? મારે છે ને 20-25 હજારની જરૂર છે. ના એટલા બધા નથી. તો હા, મારે ખરીદ કરવા જવું હતું ને તે થોડાક રૂપિયા લાવીશું. એમને લઈ લીધા છે કબાટમાંથી. એ ખબર નથી કેટલા રૂપિયા હશે. કાંઈ વાંધો નહીં, અત્યારે હોય એટલે આય, પછી થોડીક વાર પછી પાછા હું લઈ જાય તમ તારે. એ ક્યાં ઉપાય? તમારે ત્યાં તિજોરી ભરી જ છે ને કાંઈ ખાલી છે? બેન હું તારો ભાઈ છું તો તને હા. તું આ રૂપિયા કાંઈક છોકરી વાહે નથી વાપરતો ને? હવે છોકરીઓ વાહે નહીં. બધી ખબર છે વીરા.
મને બધી ખબર છે. તું મને નો કે ને તોય મને બધી ખબર છે. રૂપિયા છે ને છોકરી વાહે વાપરે છે, પણ ધ્યાન રાખજે કોઈ તને છે ને હેરાન ન કરી જાય. મને કોણ હેરાન કરી જાય હે બેન? ઉભો રે હવે. હમ. આ જો આ તાજીજાજી પાસેથી મહેંગા નથી, સીધા કબાટમાંથી લઈ લીધા છે. ઊભો રે ને. એક વસ્તુ ઓછી લઈ પણ થોડાક રૂપિયા તું લેતો જ હાલે હાલે. આટલા બધા છે તું તારે જો આમ જો તો ખરા. આટલા રાખા, આટલા તો રાખવા દે મને. હાલે 1500 રૂપિયા તમે રાખો, બીજા આપો ના ને ના બીજા. ના ભાઈ, વસ્તુ લેવાની કે નહીં? એક બે વસ્તુ બતાવી તો પડશે ને, મોંઘી બતાવી દઈશ. હા વાંધો નહીં, પણ હું છે ને પાછો મારે જો આમાં 25 પૂરા કરવાના છે, એટલે વાંધો 2 દીનો ટાઈમ આપું છું બેન. 2 દીમાં મને 25 પૂરા કરી દે. હવે હું જાઉં. હા જાઓ. મારા ભાઈના સપના તો છે કેવડા મોટા મોટા છે, ફોર વ્હીલ લેવાના. અરે આ તો હગા ઓડી લઈને આવ્યા નહીં, નકર ઓડી કે ઓડી લેવી છે. હાલો હું જાઉં ને ભાઈ. હા બસ આવી રીતે જ મને પૈસા મળતા રહે ને એટલે આપણે રાજી રાજી ને રાજી.